એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ આપવા મામલે સામે આવી મોટી ગેરરીતિ। ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફરજિયાત હોવા છતાં ડેટા ઓપરેટર સહિત 4 લોકોએ નાણાકીય રકમ વસૂલી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું। લીકર પરમિટ આપનાર કર્મચારીઓ નાણાં વસૂલતા હોવાનો થયો ઘટસ્ફોટ। QR કોડ અમલમાં હોવા છતાં લીકર પરમિટના નામે ખંખેરાતા હતા રોકડમાં નાણાં। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી સમગ્ર મામલો પહોંચતા લીકર પરમિટ ધારકોના સંપર્ક સાધવામાં આવ્યા। રોગી કલ્યાણ સમિતિના કર્મચારીઓના ચોપડે નાણાંની એન્ટ્રી કેશમાં ચૂકવાઈ હોવાનું સામે આવતા શંકા ગઈ। સિવિલ હોસ્પિટલના એક કાયમી કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ સામેલ હોવાની આશંકા છે। અમદાવાદમાં નવી હેલ્થ પરમિટનો દર 25,000 જ્યારે રિન્યૂ કરાતી પરમિટનો દર છે ₹20,000। ખૂબ મોટી ગંભીર આ ઘટનાની નોંધ લઈ અને ઇમિડિયેટલી તપાસ કરવાનું ચાલુ કર્યું। 3-4 રિસિપ્ટ અમને મળી અને પછી અમે આરકેએસમાંથી હિસાબ અહીંયાથી જેટલા નંબર ગયા હોય એ પ્રમાણેનું વેરિફિકેશન કરવાનું ચાલુ કર્યું તો અંદાજિત શરૂઆતના ફીસ 3-4 કલાકમાં અંદર 7-8 કિસ્સાઓ અમને મળ્યા। એટલે જેવા કિસ્સાઓ મળ્યા એ લોકોને ફોન કર્યા એટલે એ વસ્તુ કન્ફર્મ થઈ કે હા એમને પણ પૈસા રોકડા આપ્યા છે જે એકચ્યુઅલી અહીંયા આપવાના હોતા જ નથી। ઓનલાઈન QR કોડથી જ પેમેન્ટ કરવાનું એવું અમારો આગ્રહ છે કેમ કે આવી કોઈ ગેરરીતિ સામે ના થાય અથવા આવું થાય નહીં, પરંતુ આ થયું એટલે ઇમિડિયેટલી અમે એક્શન લઈ અને પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર કેસની તપાસ હાથ ધરાઈ છે અને કોન્ટ્રાક્ટ પરના 4 કર્મચારીઓને છૂટા કરાયા છે। આ સમગ્ર મામલે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લીકર પરમિટ શાખામાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે। કુલ 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે, જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ 3 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે।